આજે છે શુભ દિવસ એટલે કે પુષ્ય નક્ષત્રનો દિવસ અને આજના દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે સોના ચાંદીની ખરીદી હોય, ઘરની ખરીદી હોય કે કોઈ પ્રોપર્ટીની ખરીદી હોય તેને લોકો ખૂબ જ કરતા હોય છે. ત્યારે આપણા મનમાં પણ સવાલ થતો હશે કે આજે પુષ્ય નક્ષત્રના દિવસે આ બધી ખરીદીનું મહત્વ શા માટે છે. તો ચાલો તારી રોચક વાતો હું આપને જણાવી દઉં કે શા માટે પુષ્ય નક્ષત્ર આટલું શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો પુષ્ય નક્ષત્ર એ 27 નક્ષત્રોમાંથી 8મા નંબરનું નક્ષત્ર છે અને તેના દેવતા છે ગુરુ બૃહસ્પતિ અને સ્વામી છે ભગવાન શનિ. આ બંનેની આજે પૂજા કરવામાં આવતી હોય છે. સાથે એવું પણ માનવામાં આવે છે કે આજના દિવસે એટલે કે પુષ્ય નક્ષત્રમાં ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીનો જન્મ થયો હતો અને આ દિવસે તેમની પણ પૂજા કરવામાં આવે છે. હવે પુષ્ય શબ્દનો જો અર્થ સમજીએ તો પુષ્યનો અર્થ છે માતાનું પોષણ અને સમૃદ્ધિ. એટલા માટે એવી પણ માનતા છે કે જો આજના દિવસે સોના ચાંદીની ખરીદી કરવામાં આવે, જમીનની ખરીદી કરવામાં આવે, ઘરની ખરીદી કરવામાં આવે કે કોઈ રોકાણ કરવામાં આવે તો લાંબા ગાળે તે ખૂબ જ ફાયદાકારક રહે છે. અને દિવાળી પછી તો લગ્ન સરાની સિઝન શરૂ થતી હોય છે અને પુષ્ય નક્ષત્રને તો વણજોયું મુહૂર્ત કહેવામાં આવતું હોય છે અને એટલા માટે જ આજના દિવસથી એટલે કે પુષ્ય નક્ષત્રથી લોકો લગ્નની ખરીદીની શુભ શરૂઆત કરતા હોય છે. પુષ્ય નક્ષત્રને સમૃદ્ધિ, ખ્યાતિ અને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે. જો હિન્દુ શાસ્ત્રોની વાત કરવામાં આવે તો પુષ્ય નક્ષત્રને અમરૈજ્ય પણ કહેવામાં આવે છે અને તેનો અર્થ થાય છે જીવનમાં સ્થિરતા અને અમરત્વ પ્રદાન કરનાર. જો આ નક્ષત્રમાં જન્મનારા લોકોની જો વાત કરવામાં આવે તો તેઓ ખૂબ જ દયાળુ હોય છે, સમજદાર હોય છે, ધૈર્યશીલ હોય છે અને મહેનતુ પણ હોય છે. આજે પુષ્ય નક્ષત્ર છે ત્યારે આજે શુભ મુહૂર્ત કયા છે સોના ચાંદી અને પ્રોપર્ટીની ખરીદીના તેની પર પણ એક નજર કરી લઈએ. તો આજે 14મી ઓક્ટોબર 11:54 પુષ્ય નક્ષત્રની શુભ ખરીદીની શરૂઆત થાય છે અને તે આવતીકાલે 15 ઓક્ટોબરના રોજ 11:59 સુધી રહેશે. તો આવી જ રોચક વાતો જાણવા માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.